અમદાવાદમાં છઠ પૂજાને લઈ તૈયારીઓ શરૂ થઈ। ઉત્તર ભારતીય સમાજ માટે વિશેષ મહત્વ ધરાવતી આ ધાર્મિક ઉજવણી માટે ઇન્દિરા બ્રિજ નીચે ભવ્ય છઠઘાટ તૈયાર કરવામાં આવ્યો। સાથે સાથે રિવરફ્રન્ટ, ચાંદખેડા સહિત 4 સ્થળોએ પૂજાનું આયોજન કરવામાં આવ્યું। સ્થળ પર સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ, સ્ટેજ અને ચેન્જિંગ રૂમ જેવી સુવિધાઓ ગોઠવવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છઠ પૂજાની અનુરૂપ સાફ સફાઈ અને વ્યવસ્થાની કામગીરી હાથ ધરાઈ। અંદાજે 20,000થી વધુ ભાવિકો ઘાટ પર હાજરી આપશે તેવી શક્યતા છે। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ अध्यक्ष जगदीश विश्वकर्मा तथा अनेक कॉर्पोरेशन पदाधिकारियों उपस्थित रहेंगे। 5 बजे भी मुख्यमंत्री जी आएंगे। 6 बजे आरती है, आरती का कार्यक्रम है जो मुख्यमंत्री जी के हाथ से आरती शुरू होता है और फिर परसों सुबह में होगा पूजा। सूर्यास्त के समय पूजा होता है और सूर्योदय के समय पूजा होता है। सर, कितना महत्व होता है और कितने लोग आते हैं? यहाँ 20,000 के आसपास लोग आते हैं। 20,000 के आसपास लोग यहाँ पर आते हैं। भारतना राज्यों में छठ पूजाનું અનેરું મહત્વ રહેલું છે। તે છઠ પૂજા અમદાવાદમાં પણ આવતીકાલે યોજાશે। તેને લઈને અમદાવાદના જે ઇન્દિરા બ્રિજ ખાતે છઠ પૂજા ઘાટ આવેલો છે ત્યાં તડામાર તૈયારીઓ અત્યારે હાલ કરી દેવામાં આવી છે। જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયા જે છઠ પૂજામાં મહિલાઓ સ્નાન કરતી હોય છે તેના પણ જે ડોમ છે તે બનાવી દેવામાં આવે છે। અહીંયા ઉપરની બાજુ જે ઘાટ આવેલો છે ત્યાં આગળ આશરે 10થી 15,000 જેટલી પબ્લિક છે તે અહીંયા છઠ પૂજામાં આવતી હોય છે। જે ઉત્તર ભારતના લોકો હોય છે તેઓ અહીંયા પહોંચતા હોય છે। તેને જ લઈને સમગ્ર જે નહીને આવ્યા બાદ જે કપડાં બદલવાથી લઈને તમામ વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી રહી છે। એક બાજુ ત્યાં આગળ એક મોટો વિશાળ ડોમ અને સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે। ત્યાં આગળ પણ લોકો આવતા હોય છે અને ત્યાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા આવશે। છઠ પૂજાની જે આરતીઓ છે તે આરતી કરાવવામાં આવશે। ત્યારબાદ જે ગુજરાતના નવા મંત્રીઓ છે તેઓ પણ અહીંયા આવશે અને ત્યારબાદ જે સૂર્યાસ્ત બાદ સૂર્યોદયની વહેલી આરતી અને સ્નાન હોય છે તેનું પણ છઠ પૂજામાં અનેરું મહત્વ રહેલું છે। તેને લઈને આ જે છઠ પૂજા ઘાટ છે ત્યાં અત્યારે હાલ જે તડામાર તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। એ વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે। ત્યાં આગળ જે નેતા છે, અધિકારી છે, પદાધિકારી છે, ઉત્તર ભારતના જેટલા IAS IPS અધિકારીઓ છે તેઓ પણ આ છઠ પૂજામાં આવતીકાલે ભાગ લેશે તેવી પણ અત્યારે હાલ જે માહિતી છે તે સામે આવી રહી છે। એટલે કે મહત્વની બાબત એ છે કે આવતીકાલે જે છઠ પૂજા યોજાશે તેની અંદર જે 10થી 15,000 લોકો આ છઠ પૂજાની અંદર પોતાનું ભાગ લેશે અને ત્યાં અહીંયા મહાવિશેષ આરતીનું પણ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। ડબલ બારોટ, GST।